શા ખ શાખ. એક હમાં ભૂલ કરે છે, 9માં 10માં વાળા હમાં ભૂલ કરે છે કેટલી જગ્યાએ. એટલે આપણે લખશું હ કેમ લખવો તો કે આમ કરો પછી આમ કરો અને સીધો લીટો કરો પછી થ એને સહેજ આગળ લઈ જવાનો પછી ઊભો લીટો કરવાનો અને પછી દીર્ઘય. બરાબર. તો ચાલો આ સાચા વળાંક વાળા બરાબર ધીમે ધીમે લખી લો. હું પિયર ભણી રહ્યો એટલે કે શિક્ષકની તાલીમ ભણી રહ્યો પછી થોડો ટાઈમ માટે હું સાણંદમાં શિક્ષણ સંયોજકની નોકરીમાં ગયેલો થોડા મહિના માટે. હવે ત્યાં એક હાઈસ્કૂલમાં ભીમજીભાઈ પટેલ કરીને ક્લાર્ક હતા. હવે લખે નામું પણ એના અક્ષર એટલા સરસ કાઢે કે આપણે જોયા જ કરીએ એવા એ અક્ષર કાઢે. હવે એ અક્ષર કેવા કાઢતા કે ઊભો લીટો હોય એને આમ કાટખૂણે કાના વાળતા. હવે એ હું જોઉં જો કેવી રીતે એ અક્ષર કાઢતા. રીતે આપણો અહીંયા સા બરાબર થયો નથી એટલે આને સુધારશું.
કાનાને વાળીને કાટખૂણે લખે. તમે લખી લો. સ્કૂલનું નામ લખવું હોય કે બીજું કાંઈ સીતારામ લખવું હોય કે એવું લખવું હોય ત્યારે આવી રીતે આ અક્ષરનો ઉપયોગ કરી. હું બીજીવાર પૂછું કે બીજીવાર તમે આમ કાના વાળી વાળી લખો છો અને પાછા પરિકરથી દોર્યા હોય એવા સરસ અક્ષર. હું એમને પૂછું કે તમે આવા અક્ષર કેવી રીતે કાઢી શકો છો? કેમ કે જીવણભાઈ મને પ્રેક્ટિસ પડી ગઈ છે. હું ગમે એટલી ઝડપથી લખું તોય આ રીતે અક્ષર મારા આવે છે અને કાયમી રીતે આ રીતે નામો લખતા હતા. તો મને એ શબ્દ અક્ષર વર્ષો પહેલાના યાદ રહી ગયા. એ નમૂનો તમારી સામે રજૂ કર્યો. હવે આપણે ગોળ ટાઈપ રાઉન્ડ ટાઈપ અક્ષરો લખવાના. તો કે રાઉન્ડ ટાઈપ કોને કહેવાય? તો કે એક અક્ષર એવી રીતે લખો કે જે બરાબર ગોળ રાઉન્ડમાં સમાઈ જાય. તો કે કેવી રીતે? તો કે આપણે લખશું કે ભાઈ એક રાઉન્ડમાં બરાબર આમ રાઉન્ડ કરીએ તો બરોબર હમાઈ જાય, હરખો હરખો હમાઈ જાય એટલે રાઉન્ડ ટાઈપ અક્ષરો કહેવાય. લાંબા નહીં, બહુ એવા નહીં, રાઉન્ડ ટાઈપ અક્ષરો. બીજો એક અક્ષર લખશું બ. હવે આને આપણે રાઉન્ડ કરશું તો જુઓ કે સરખો સમાઈ જાય. બરોબર. તો આવા રાઉન્ડ ટાઈપ અક્ષરો લખવાની આપણે પ્રેક્ટિસ કરવાની. બંને અક્ષરો બરાબર લખી લો અને રાઉન્ડ કરો. ખરાબ અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની છે એવું લખ્યું. ગાંધી બાપુએ એવું સરસ ઉત્તમ સાહિત્ય લખ્યું છે, અપાર સાહિત્ય, કે જેનાથી માણસ ઉત્તમમાં ઉત્તમ કક્ષાનો બની જાય, ઉત્તમ મનુષ્ય બની જાય એવું ગાંધી બાપુએ બહુ લખ્યું. અને વળી એમણે એક આત્મકથા લખી, સત્યના પ્રયોગો. દક્ષિણ આફ્રિકામાં હતા ને, સત્યના પ્રયોગો એમણે આત્મકથા લખી. એ એટલી સરસ છે કે દુનિયામાં હજારો આત્મકથા લખાણી, પણ મહાત્મા ગાંધી બાપુની એ સત્યના પ્રયોગો આત્મકથા શ્રેષ્ઠ ગણાય છે. પણ એમના અક્ષર ખરાબ હતા અને બાપુને આખી જિંદગી એનો અફસોસ હતો. પણ જો મારે અને બાપુને 2-3 મહિના હારે રહેવાનું થયું હોત તો ગાંધી બાપુના અક્ષર સુધરી ગયા હોત. પણ અક્ષરની પ્રેક્ટિસ તો ગાંધી બાપુને કરવી પડે, એના સિવાય સુધરે નહીં. એને કહેવાય પ્રેક્ટિસ એટલે રિયાઝ. રિયાઝનો મતલબ શું? કે ગાયક હોય એ 5 કલાક રિયાઝ કરે ગાવાનો. સિતાર વાદક હોય 5-6 કલાક આખો દિવસમાં વગાડે. તબલા વાદક હોય ઝાકીર હુસૈન 8-8 કલાક તબલા વગાડે, સવાર સાંજ રાત્રે. બિસ્મિલ્લાહ ખાન શરણાઈ વાદક હોય, વર્ષો સુધી રિયાઝ કરે, ત્યારે આખા હિન્દુસ્તાનમાં આખા દુનિયામાં એ સૌથી શ્રેષ્ઠ શરણાઈ વાદક થાય. ઝાકીર હુસૈન એ શ્રેષ્ઠ તબલા વાદક બને.
કેમ? કેમ કે રિયાઝ, ખૂબ રિયાઝ કરવાથી લતા મંગેશકર ખૂબ રિયાઝ કર્યો હશે એમણે નાનપણમાં, અને દુનિયામાં શ્રેષ્ઠ ગાયિકા એ બની ગયા. આપણા ભારતના બુલબુલ કહેવાય છે. અને હું કહું છું કે લતા મંગેશકરજી જેવા ગાયિકા આવતી 2-4 સદી સુધીમાં કોઈ નહીં થાય, એટલું સરસ એમણે ગાયું છે. અને આપણા સચિન તેંડુલકર કેટલી પ્રેક્ટિસ કરી હશે, અને એવો લેજેન્ડરી બેટ્સમેન હું કહું છું કે આવતી 1 સદી સુધીમાં તેંડુલકર જેવો કોઈ બેટ્સમેન થશે નહીં. 100 સદી એને મારી છે, પણ એના કરતા એ જે રીતે રમ્યા છે એ બહુ અદ્ભુત છે. તો આવા કોક મહાન માણસો થાય છે. પણ ગાંધી બાપુને અક્ષર ખરાબ હતા, એ એમનો અફસોસ હતો. હવે બીજી વાત તો કે આમ અક્ષર સારા થવાની બચપણમાં ટેવ પડે છે. તો 6ઠા-7મામાં અમે હતા ત્યારે શું કરતા, અમારે પાટી પેનમાં લેસન, અને એ વખતે ધોળી પેન ને લાલ પેન આવે વિલાયતી નળિયાથી, એટલે અમે શું કરીએ કે 1.5 ઇંચના ટુકડા કરી નાખીએ, પછી ભૂખરો પથરો હોય ને એના ઉપર ઘસી આખી પેન લીસી કરી નાખીએ, અને પેન્સિલ જેવી અણી કાઢી અને ટુકડાને પોળી સીસી હોય ને સેટ એમાં તેલ ભરી ધૂપેલ તેલ અને બોળી દઈએ. બોળીને પછી એને પલળવા દઈએ. પલ્યા પછી કાઢી અને લૂછી અને લખીએ એટલે એવા સરસ અક્ષર નીકળે, લીસા અને ચમકતા. પછી એ વખતે એક ઈશ્વર હતો, એક રામજી હતો, એક નવીનીઓ હતો, આ બધા અમે છોકરા, અને અમારે લખવાની હરીફાઈ થાય, ચડસા ચડસી, મૂસાતુસી, તારી કરતા મારા અક્ષર હારા, બોલો કે તારી કરતા મારા અક્ષર હારા, બોલો કે તારી કરતા મારા અક્ષર હારા. અમે બાજી. પછી સાહેબને બતાવવા જઈએ પેન પાટી, સાહેબ કોના અક્ષર હારા? પછી સાહેબ ખુશ થાય. પછી કે ઈશ્વર તારા પહેલો નંબર, તારો બીજો નંબર, તારો ત્રીજો નંબર, એમ કરતા કરતા અક્ષર ઉપર હાથ બેસી ગયો. તો એવી રીતે આજે પણ તમારો હાથ બેસી જાય. તમે નાની ઉંમરના છો, તમારો હાથ બેસે, ચોક્કસ બેસે. ચાલો આગળ આપણે વાત કરીએ બીજા નિયમ. લખવું, આ નિયમ આપણો 8મો. હવે આપણે લખીએ. આપણે ખબર નથી, ખાસ તો પ્રાથમિક શાળામાં બહુ થાય, 8મા ધોરણમાં એવું થાય. શું થાય ખબર છે? પતંગ ગોળે ઉપર વહી જાય થાય છે ને, કોક ના એવું થાય. પ્રાથમિક શાળામાં બધા 8મા વાળા નહીં થાય. પછી કેટલાક લીટી પાતાળમાં વહી જાય. કેટલાક ને લીટી લીટીમાં વહી જાય પાતાળમાં, કેટલાક ને પતંગ ગોળે ઉપર વહી જાય. આ બે ખોટી લીટી સાચી લાગે છે તમને? ઉપરી લીટી વહી જાય, આ એટલી લીટી વહી જાય. બરાબર? તો આપણે કેમ કરશું કે સારા અક્ષરનું એક લક્ષણ કયું? સીધી લીટી. તો કે કેવી સીધી લીટી? તો કે ગાડીના પાટા જતા હોય એવી સીધી લીટી. તમે હોશિયાર હોય વિદ્યાર્થી કે છે કે સાહેબ કે ગાડીના પાટા વાંકાઈ વળે છે, તો કે ઈ સીધી લીટી ક્યાંથી થઈ? તાર કે ના એવું નહીં. તો ચાલો બીજું બતાવો કે આપણે સર્કસ આવે ને ત્યારે રાતે શેરડો પાડે, આજુબાજુના ગામડા શહેરમાં બધે સીધો શેરડો આમ ફરે. બધાને ખબર પડે કે બોટાદમાં સર્કસ આવ્યું છે એટલે બધા જોવા આવે. આ શેરડો સીધો સટ હોય. તો આપણે એવી લીટી કાઢવાની. હું તો રિટાયર્ડ છું, હજી મારા આંગણામાં એટલું કવત ન હોય, પણ તમારામાં હજી કવત વધારે હોય. મારી કરતા તમારે વધારે સીધી લીટી કાઢવાની. બરાબર? તો આપણે
આપણે લખશું શું? જુઓ આમ લીટી મારી બધા અક્ષર સરખા થવા જોઈએ, એનું ધ્યાન રાખવું. મારી જો વાક બરાબર જુઓ, અત્યારે લખવાનું નથી કોઈએ. સીધી ધનું પાંખ્યું ઊંચું રહેશે. ધી સટ તેથી છેલ્લે મીંડું આવશે. બરાબર? અહીંયા અલ્પ વિરામ આવ્યું છે, અટકવાનું આવ્યું માટે અહીં અલ્પ વિરામ આવ્યું, પણ આપણી લીટી સીધી થઈ. આપણે લીટી તમારે પહેલા લાઈનનો આશરો લઈને સીધું લખવાનું, લીટીનો આશરો લઈ, પછી લીટીનો આશરો લીધા વગર સીધું લખવાનું, વચ્ચે બે લીટી વચ્ચે. બરાબર? અને પછી હાવ કોરા કાગળમાં, એટલે અકેલો ન હોય એવા કોરા કાગળમાં સીધી લીટીમાં લખવાનું. અને પહેલા 10 કલાક સુધી પેન્સિલથી જ પ્રેક્ટિસ કરવાની, ત્યાં સુધી પેનને અડવાનું નહીં. રબર પેન્સિલ લઈને બેસવાનું, લખો જોઈએ બરાબર સીધી લીટીમાં લખો જોઈએ. હાલો, લીટીનો આશરો લીધા વગર સીધી લીટીમાં લખો જોઈએ, લીટીને ટેકવા વગર લખો જોઈએ સીધું. હું લખતો તો મને એક વિદ્યાર્થી પૂછ્યું, સાહેબ તમારા અક્ષર કેટલા સુંદર ગણાય? મેં કીધું ભાઈ મારા બેટા મારા તો અક્ષર 93-94% કહેવાય. કેમ કે હું તો રિટાયર્ડ થયો, તમારું જેટલું આંગળીઓમાં અમારું કવત ના હોય, પણ તમે તો હજી નવી પેઢી છો, નવું લોહી છો, તમે 95% સુધી પહોંચી શકશો. અને 98% અને 99% હું કોને કહું છું કે ભાગ્યે જોવા મળે તેવા સુંદર, અતિ સુંદર અક્ષરો, એને 98 કે 99% કહેવાય. 100% ની મને ખબર નથી.